ધર્મગુરુ શ્રી મુકેશ સાંઈના વરદ હસ્તે આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને ધાર્મિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. સદગુરુ સ્વામી ટેવરામ મહારાજની પવિત્ર ચાલીસા પુરુષોત્તમ અધિક માસ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસન પર્વના ત્રિવેણી સંયોગ નિમિત્તે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ ખાતે ભવ્ય તુલસી વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ધર્મગુરુ શ્રી મુકેશ સાંઈના વરદ હસ્તે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન શંકર વિસ્તાર સહિતના નાગરિકોને 1000થી વધુ પવિત્ર તુલસીના છોડનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને સ્થાનિક રહીશોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રી મુકેશ સાંઈએ તુલસીના ધાર્મિક, વૈદિક અને ઔષધીય મહત્વ અંગે માર્ગદર્શન આપતા વધુ માહિતી આપી હતી. દરેક પરિવારે પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં તુલસીનું વાવેતર કરી પર્યાવરણની સુરક્ષા તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તુલસીના છોડના સંવર્ધન અને પર્યાવરણ જાળવણી અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિકતા, સેવા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક નગરસેવકો, સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.